हाय गाइस, सर्वने जय स्वामीनारायण। तो भाई अमे આવી ગયા છે ખેતરમાં। તો ખેતરમાં બહુ ગરમી છે, ભાદરવો મહિનો છે। તો ભાઈ વરસાદ જતો રહ્યો છે, 20-25 દિવસ થઈ ગયા। તો આપણા કપાસમાં પાણી પાવા આવી ગયું છે। તો તમે જોઈ શકો છો આપણે પાણી ચાલુ થઈ ગયું છે। તો ભાઈ જો આપણો બોરનું પાણી આવે તો અહીંયાથી આવે અને કેનાલનું પાણી આવે તો ભાઈ આ ભૂંગરારામાંથી આવે। તો પાણી ચાલુ થઈ ગયું છે અને ભાઈ આપણા કપાસ જો ઓરે પાવાના હોય ને નેકમાં તો કમસે કમ 1-1.5 કલાક થાય છે। પણ ભાઈ આવા આખા પાટલોમાં પાવાના છે અને લોટરી મરાયા પછી પાટલામાં પાવાનું તો બહુ મુસીબત છે। એટલે કમસે કમ 7-8 કલાક આપણા આખા ખેતરમાં લાગશે। તો અમે આવી ગયા છે 2:30 વાગે। તો કેટલા કલાક થાય છે બતાવી દઈશું। અને હા, અમે અહીંયા શું શું કરવાના છે એ પણ જરૂરથી બતાવશું। તો બ્લોગ મિસ ના કરતા, જરૂરથી જોજો। तो भाई जीमीन कशिश बनने आयो मस्त छाड़ो से आपरा લીમડાનો આપણો जुगाड़ जो हवा जो वाग्यू। हाँ तो भाई कशिश लखवा बेसी गई है। जीमी सूतो છે तो બધા આરામ કરે સોયડે। મમ્મી આ તો શું કરે છે? हाँ तो भाई गाय જોઈ શકો છો ભાई આપણે આ ગવાર છે, આપણે આ ગવારનું શાક બનાવ્યું। કારણ કે આ ગવાર છે ભાઈ બીજો ગવાર છે। તમારે ત્યાં આ ગવાર ભાવો છો નહીં કમેન્ટમાં જરૂર બતાવજો। આપણે ઓનું ભાજી આપણે બનાવીએ છીએ બાફીને। આ તો હું કરું છું? આ ભાઈ ડોડા શેકવાની તૈયારી કરું છું। મમ્મી લે ગાઈસ, તમે જોઈ શકો છો કે મારી મમ્મી કેવી રીતે મકાયા શેકે છે। ભાઈ આ દેશી મકાયા છે અને જે તેના શું કહેવાય મમ્મી આને આ પત્તા સાથે શેકવાથી એકદમ મીઠા લાગે। હા, તેના પત્તા સાથે શેકવાથી એકદમ મીઠા લાગે છે। તો હા ગાઈસ, તમે જોઈ શકો છો કે મારી બેનને કેવું સજાવ્યું છે મસ્ત। હાય ગાઈસ, સર્વને જય સ્વામિનારાયણ। તો ભાઈ જોઈ શકો છો મકાયા શેકવાના ચાલુ થઈ ગયા છે। તો ભાઈ આપણે પત્તા સાથે જ શેક્યા છે કારણ કે બહુ મીઠા લાગે। હા ભાઈ, તો ગાય જોઈ શકો છો આપણા મકાયા શેકાઈને રેડી થઈ ગયા છે। તો ગાય જોઈ શકો છો આપણા મકાયા 4 જણાના 4 મકાયા છે। સરસ મજાના શેકોણા છે ખરેખર યાર। ખેતરની મોજ આખી અલગ છે। ખેતરમાં મકાઈ એટલો મસ્ત શેકવાય ખરેખર। ગાઈસ જોઈ શકો છો મારા પપ્પા કહે છે તમને નાના મળશે, તમે નાના છો તે। અમે નાના હોય તો વધારે ખાવું પડે। હા હા, તમે બંને મોટા ખાજો। હા તો બસ બધાને જય સ્વામિનારાયણ। મળશું બીજા બ્લોકમાં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।